bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, પાર્ટ 3 ની અંદર ફાસ્ટ ટ્રેક સોલ્યુશન વિન્ટર 2020 સ્પેશિયલમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પેપર સોલ્યુશન AEEE GTUની એક્ઝામમાં પૂછાતા 14 માર્ક્સના પ્રશ્નો જવાબની સાથે. ગમે તો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, કેમ કે આવતા સેમની અંદર થર્મલ એન્જિનિયરિંગના જે લેક્ચર્સ છે બરાબર એ પણ આપણે મૂકવાના છીએ. આ સિવાયના PMSના લેક્ચર પણ તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે પેપર સોલ્યુશન. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન વર્ક એન્ડ પાવર. વર્ક અને પાવર વચ્ચેનો તફાવત આપો. તો વર્ક કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો જ્યારે કોઈ બોડી ઉપર આપણે બળ લગાડીએ છીએ અને એ બોડી બળની દિશામાં ખસે તો એને કાર્ય થયું એવું કહેવાય. મીન્સ કે આપણે ટેબલ જે છે, ટેબલ ઉપર આપણે ફોર્સ, ટેબલ એક બોડી છે અને ટેબલ ઉપર આપણે ફોર્સ લગાડીશું તો ટેબલ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થશે, તો એની ઉપર આપણે કાર્ય કર્યું એવું આપણે કહી શકીએ. કાર્ય કરવા માટે બળની જરૂર પડે છે. યાંત્રિક વર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે, બરાબર છે. વર્ક એટલે શું? તો આપણે કીધું કે ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો ફોર્સ જે છે એનો એકમ ન્યૂટન છે અને જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એનો એકમ મીટર છે, તો વર્કનો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. જ્યારે ઇલેક્ટ્રિક કાર્યનો એકમ શું છે? જૂલ છે. ઓકે, પાવર એ શું છે? તો પાવર એ કાર્ય કરવાનો સમય દર છે, બરાબર છે. એકમ સમયમાં કરેલ કાર્ય એટલે એને કહીએ છીએ પાવર. ઓકે, યાંત્રિક પાવરનો એકમ જે છે એ શું છે? હોર્સ પાવર છે અને ઇલેક્ટ્રિક પાવરનો એકમ જે છે એ શું છે? વોટ છે. ઓકે, તો આ જે છે ડિફરન્સ છે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે આવતીકાલે. નેક્સ્ટ છે, ડિફાઇન ધ હિસ્ટ્રેસિસ લૂપ. હિસ્ટ્રેસિસ લૂપની આપણે વ્યાખ્યા આપવાની છે ફ્રેન્ડ્સ. તો વ્યાખ્યા જે છે એ તમારે આ રીતે યાદ રાખવાની છે, બરાબર છે. તો અહીંયા જુઓ તમે, સોફ્ટ આયર્ન પીસ ફરતે કોઇલ વીંટાડીને તેમાંથી કરંટ એક દિશામાં વધારી પછી ક્રમશઃ ઘટાડી. પહેલાં શું કરવાનું છે? કરંટ તમારે એક દિશામાં વધારવાનો છે, પછી શું કરવાનો છે? ઘટાડવાનો છે. ઘટાડી પછી શું કરવાનું છે? વિરુદ્ધ દિશામાં વધારી ત્યારબાદ ઘટાડીને વળી મૂળ દિશામાં વધારીને મેગ્નેટાઇઝિંગ ફોર્સ H અને ફ્લક્સ ડેન્સિટી B નો એક ગ્રાફ પ્લોટ કરવામાં આવે છે, જે તમે બાજુમાં જોઈ શકો છો. અહીંયા આગળ બાજુનો જે ગ્રાફ છે એની અંદર આપણે એક્સ એક્સિસ ઉપર શું લીધું છે? મેગ્નેટાઇઝિંગ ફોર્સ લીધો છે અને વાય એક્સિસ ઉપર આપણે શું લીધું છે? ફ્લક્સ ડેન્સિટી લીધી છે. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે શું કર્યું છે? કરંટ જે છે પહેલાં એને એક દિશામાં આપણે વધારીએ છીએ, ફરીથી પાછું શું કર્યું છે? ઘટાડે છે, પછી પાછું વિરુદ્ધ દિશામાં મોકલીએ છીએ, બરાબર છે. ફરીથી પાછો શું કરીએ છીએ? એ બાજુમાં વધાર્યો, પછી ત્યાંથી ઘટાડવાનો છે અને ફરીથી મૂળ દિશામાં લાવશો એટલે તમને આ પ્રમાણે ગ્રાફ જે છે મળે છે, બરાબર છે. ગ્રાફ તમારે યાદ રાખવાનો છે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઓકે, તો મેગ્નેટાઇઝિંગ ફોર્સ H અને ફ્લક્સ ડેન્સિટી બીનો ગ્રાફ પ્લોટ કરીએ છીએ એટલે તમને સંપૂર્ણ લૂપ મળે છે અને આ જે લૂપ મળે છે આને આપણે કહીએ છીએ હિસ્ટ્રેસિસ લૂપ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, વોટ ઇઝ PVC વાયર? PVC વાયર એ શું છે? તો તમને બાજુમાં ફિગર મસ્ત આપેલી છે. તો PVC વાયરની અંદર શું હોય? તો તમે જોઈ શકો છો કે એની અંદર વાયર છે ને એની ઉપર PVC નું ઇન્સ્યુલેશન કરેલું છે. તો આ પ્રકારના વાયરમાં કોપર કે એલ્યુમિનિયમના વાહક પર PVC નું ઇન્સ્યુલેશન લગાડવામાં આવે છે. તમને આ કોપરનો વાયર છે એની ઉપર આ PVC નું શું લગાવેલું છે? ઇન્સ્યુલેશન લગાવેલું છે, બરોબર છે. આમાં એક જે છે એક આપણે ટોટલ 3 વસ્તુ છે. અર્થિંગનો આવે એક, બરાબર, પ્લસ અને માઇનસ. ઓકે, તો એ પ્રમાણે અહીંયા ટોટલ 3 વાયરો છે. ઓકે, RYB આપણે કહીએ છીએ. PVC ને અવાહક તરીકે વાપરવાથી નીચે મુજબનો ફાયદો થાય છે. આપણે ખાલી આ વાયર જે છે એ તમને એની ઉપરથી યાદ રહે એના માટે આપણે આ બધું કીધું. તો PVC જે છે એ અવાહક તરીકે આપણે વાપરીએ છીએ અને ફાયદા કયા કયા છે? તો PVC વાયર, ઘણી વખત PVC ના ફાયદા પણ પૂછી શકે કે ભાઈ PVC વાયરની અંદર આપણે પોલીવિનાઇલ ક્લોરાઇડ મીન્સ કે PVC વાપરે છે એના ફાયદા શું છે? તો PVC વાયરનો ઉપયોગ ઘણો થાય છે અને પેપર તથા રબર ઇન્સ્યુલેટેડ કેબલનો પણ ઉપયોગ હવે ઘટવા લાગ્યો છે. આ વાયર 11 kV વોલ્ટેજ સુધી બનાવવામાં આવે છે. ઓકે, તે સિંગલ PVC અને ડબલ PVC પ્રકારમાં મળે છે. આ વાયર ટ્વિન કોર અને 3 કોર સર્ક્યુલર, 2 કોર ફ્લેટ વગેરે પ્રકારના પણ મળે છે. ઓકે, તો આટલું તમારે PVC વાયરમાં લખવાનું થશે. નેક્સ્ટ છે, ડ્રો ધ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ડાયોડ એન્ડ સ્ટેટ ઇટ્સ એપ્લિકેશન. ફ્રેન્ડ, સિમ્બોલિક રિપ્રેઝન્ટ છે ડાયોડનું એ આપણે ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર તમને બતાવેલું છે અને એની ઉપયોગિતા જે છે એ આપણે જોઈ લઈએ એકવાર. તો PN જંકશન ડાયોડના ઉપયોગો આ પ્રમાણે છે. ફર્સ્ટ છે, લો પાવર અને હાઈ પાવરના રેક્ટિફાયરની અંદર યુઝ થાય છે. બીજું છે, સ્વિચ તરીકે પણ આપણે યુઝ કરીએ છીએ. થર્ડ વન છે ક્લિપિંગ સર્કિટની અંદર. ફોર્થ વન છે ક્લેમ્પિંગ સર્કિટમાં. ફિફ્થ છે ટ્રાન્ઝિસ્ટર, SCR વગેરેમાં પ્રોટેક્શન માટે પણ આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે. રેડિયોમાં ડીમોડ્યુલેશન અથવા તો
ડિટેક્શન માટે પણ આપણે જે ડાયોડ છે એનો યુઝ કરીએ છીએ, બરાબર છે. આ માટે પોઈન્ટ કોન્ટેક્ટ પ્રકારનો પીએન ડાયોડ વપરાય છે અને એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર જે છે એ વપરાય છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. ઉપયોગો પૂછાય એવા છે. ગીવ લિમિટેશન ઓફ ઓમ્સ લો. ઓમનો નિયમ છે એની તમારે મર્યાદા જણાવવાની છે. તો પહેલાં તો ઓમનો નિયમ છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ જ છે. ઓકે, વી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. ઓકે, જો ટેમ્પરેચર અચળ હોય તો જ ઓમનો નિયમ લાગુ પાડી શકાય છે, કારણ કે જો ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો પ્રતિરોધમાં પણ ફેરફાર થશે, બરાબર છે. ટેમ્પરેચર ચેન્જ થશે તો રેઝિસ્ટન્સની અંદર સીધો જ ફરક આવે. ઓકે, એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો અને તો જ આપણે ઓમનો નિયમ જે છે લાગુ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે લિમિટેશન આ છે. ઓમનો નિયમ બધા પદાર્થ માટે આપણે લાગુ કરી શકતા નથી. કયા પદાર્થ માટે લાગુ નથી કરી શકતા? તો જો અહીંયા જેમ કે સેમિકન્ડક્ટર અર્ધવાહક હોય, અર્ધવાહક એની માટે નહીં કરી શકતા. સિલિકોન કાર્બાઇડ માટે પણ આપણે કરી શકતા નથી. કેમ કે એને કેરેક્ટરિસ્ટિક, એની જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એનો જે કેરેક્ટરિસ્ટિક ગુણધર્મો છે એ કેવા, એનો જે ગ્રાફ છે તમને લિનિયર મળતો છે નહીં, રૈખિક જે ગ્રાફ છે મળતો તે છે નહીં. ઓકે, નેક્સ્ટ છે ડ્રો ધ એનર્જી કન્વર્ઝેશન ડાયાગ્રામ ફોર થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝેશનનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે ફ્રેન્ડ્સ. એકદમ ઇઝી છે. સૌથી પહેલાં જુઓ તો તમને કોલસો, ઓઇલ અને ગેસમાંથી કઈ એનર્જી મળે છે? તો કેમિકલ એનર્જી આપણે મળે છે, બરાબર છે. કેમિકલ એનર્જી છે એને સળગાવશું, બરાબર છે. એટલે બોઇલરની અંદર જે છે એને શું, બોઇલર જે છે બોઇલરમાં આપણે શું મળે છે તમને આઉટપુટમાં? તો આઉટપુટમાં તમને અહીંયા હીટ એનર્જી મળે છે. ઓકે, સ્ટીમ મળે છે. એ સ્ટીમ ક્યાં જશે? ટર્બાઇનમાં જશે. ટર્બાઇન દ્વારા આઉટપુટમાં શું મળે છે? મિકેનિકલ એનર્જી મળે છે. એ મિકેનિકલ જોડે અહીંયા કપલ શું કરેલું છે? અલ્ટરનેટર અથવા તો જનરેટર, બરાબર છે. તો એનાથી આઉટપુટમાં તમને શું મળે છે? પછી ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. તો આ જે છે એ થર્મલ પાવર સ્ટેશનનો તમને ગ્રાફ આપેલો છે. આ રીતે હાઇડ્રોનો પણ તમને પૂછાઈ શકે છે. બંને ગ્રાફ છે જે જોઈને જજો, બરાબર છે. ફરીથી એકવાર જોઈ લો. કેમિકલ એનર્જી કોલસામાં અને ઓઇલ અને ગેસની અંદર આપણે અહીંયા ઇનપુટ કરીએ છીએ. બોઇલરમાંથી આઉટપુટમાં તમને હીટ એનર્જી મળે છે એઝ અ ફોર્મ ઓફ સ્ટીમ. એ સ્ટીમ ક્યાં જાય છે? સ્ટીમ ટર્બાઇનમાં જાય છે. ટર્બાઇન ઉપર એ ટર્બાઇનની બ્લેડ ઉપર સ્ટ્રાઇક થશે અને ત્યાંથી તમને આઉટપુટમાં શું મળે છે? શાફ્ટ ઉપર મિકેનિકલ એનર્જી મળે છે. એ મિકેનિકલ એનર્જી જે છે અલ્ટરનેટર દ્વારા આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ. તો આ જે છે એ શું છે? એનર્જી કન્વર્ઝેશનનો ડાયાગ્રામ છે થર્મલ પાવર સ્ટેશન માટે. ફ્રેન્ડ્સ, આપણે ટોટલ 5 પેપર સોલ્યુશન જે છે એની અંદરથી ક્વેશ્ચન લીધા છે. તો આની બહારનો એક બી ક્વેશ્ચન નહીં આવે. તમે જે બી પેપર સોલ્યુશન જોવો છો એ આખું જોજો, જેથી કરીને તમને આવતીકાલે જે A3E પેપર છે એની અંદર તકલીફ ના પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને ઓલ ધ બેસ્ટ ફોર A3E એક્ઝામ.